સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે એસટીઆઈની એક્ઝામ આપી અને એસટીઆઈની એક્ઝામમાં આપણે જોયું હશે કે બંધારણના જે કંઈ પ્રશ્ન પૂછાણા એ પ્રશ્ન ફક્ત ફેક્ટ પાકા કરવાથી આવડી શકે તેવા નહોતા, સાથે સાથે કન્સેપ્ટ પણ ક્લિયર જોઈએ. ઓકે, હવે આજના આપણા લેક્ચરની અંદર આપણે જે કંઈક પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ એ બધા જ બંધારણના પ્રશ્નો સોલ્વ કરવાના છીએ અને એનું પણ ખૂબ જ ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરવાના છીએ. તો આજનો આ લેક્ચર છે, કોઈ પણ વિદ્યાર્થી મિત્રો મિસ ન કરતા. ચલો તો આજના લેક્ચરની આપણે આજે શરૂઆત કરીએ. એમાં જોઈએ પહેલો પ્રશ્ન કે નીચેનામાંથી કોણે બંધારણના આત્મા તરીકે વર્ણવવામાં આવ્યું છે. ઓકે, હવે આ પ્રશ્ન જે છે ને એ ફેક્ટ છે, પરંતુ આમાં પણ કન્સેપ્ટ જોઈએ, કારણ કે સુપ્રીમ કોર્ટના 2-4 એવા જે ચુકાદાઓ છે એમાં ચુકાદાઓ અંતર્ગત સુપ્રીમ કોર્ટે બંધારણની ઘણી આ જે બંધારણના આમુખની જે વ્યાખ્યા છે એ આમુખની વ્યાખ્યા કંઈક અલગ રીતના કરેલી છે. તો જોઈએ આનો ઓપ્શન શું આપેલા છે. પેલું આપેલું છે કે મૂળભૂત હક, બીજું આપેલું છે મૂળભૂત ફરજો, ત્રીજું આપેલું છે રાજ્યનીતિના મૂળભૂત સિદ્ધાંતો અને ચોથું આપ્યું છે આમુખ. હવે આ પ્રશ્ન વાંચીએ ને તો આપણે બધાને એમ જ થાય કે ભારત દેશના બંધારણની અંદર જે મૂળભૂત હક છે ને એ ભારત દેશના બંધારણની આત્મા છે. ના ભાઈ, એવું નથી. રાઈટ, ભારત દેશના બંધારણના ભાગ 3માં જે કંઈ મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે તે ભારત દેશના બંધારણની આત્મા નથી, એ તો તમને મને મળેલા હક છે. રાઈટ, ભારત દેશના બંધારણની આત્મા કોને કહેવાય છે? તો ભારત દેશના બંધારણની આત્મા આમુખને કહેવાય છે. શું કહેવાય છે? આમુખ જે આપવામાં આવેલું છે ભારત દેશના બંધારણની અંતર્ગત તેને ભારત દેશના બંધારણની આત્મા કહેવાય છે. ઓકે, આમુખ શું છે એને આપણે આના પછીનો પ્રશ્ન જોઈએ ને એના પછી આમુખની સરસ મજાની હું ડિટેલ પણ તમને આપીશ. અને આજે આમુખ પણ આપણે આખો અહીંયા ભણવાના છીએ, એટલે ચિંતા જરાય ન કરતા. આગળ જોઈએ, ભારતીય સંવિધાનની પ્રસ્તાવના જાહેર કરે છે કે સંવિધાન, આ જે પ્રશ્ન છે એ હિન્દીમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને પેપર સેટરે બનાવેલો હશે, એટલે અમુક ક્યાંક હિન્દી શબ્દ એને વાપરી લીધા છે. તો આપણે એની આ ભૂલને જાતી કરીએ અને જોઈએ કે ભારતીય સંવિધાનની પ્રસ્તાવના જાહેર કરે છે કે સંવિધાન ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારતના લોકોને આપવામાં આવે છે, સંસદીય વિધાનસભા દ્વારા રાષ્ટ્રને આપવામાં આવે છે, સંવિધાન સભા દ્વારા ભારતના લોકોને આપવામાં આવે છે કે પોતાને લોકો દ્વારા આપવામાં આવે છે, એટલે કે લોકો પોતાને આપે છે. હવે આ પ્રશ્ન છે ને ભારત દેશના બંધારણની અંદર જે આમુખ આપ્યું છે આમુખને આપણે વાંચ્યું હોય, એને સમજ્યા હોય તો જ આ પ્રશ્નનો જવાબ આપણને આવડે. તો તમારી સ્ક્રીન ઉપર અત્યારે જે દેખાઈ રહ્યું છે તે ભારત દેશના બંધારણનું આમુખ છે. તો આજે આપણે આખા આમુખની એક ચર્ચા કરી લઈએ. પેલું, અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમત્વ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો અને તેમાં તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનીતિક ન્યાય, વિચાર અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વેમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજ તારીખ 26 નવેમ્બર 1949ના રોજ આ બંધારણ અપનાવી અમને પોતાને સમર્પિત કરીએ છીએ. હવે બંધારણનું જે આ સ્ટેટમેન્ટ છે ને હું એક સાથે શા માટે બોલ્યો? કારણ કે બંધારણના આમુખની અંદર જે કાંઈ લખાણ છે ને એક વાક્યમાં લખાયેલું છે, ક્યાંક આવી રીતના પૂર્ણ વિરામ દેખાડવામાં આવેલો નથી. અંતે આવે છે છેલ્લે અહીંયા શરૂઆત થાય અમે ભારતના લોકો, એટલે પહેલી લીટી વાંચો અમે ભારતના લોકો ભારતને, અને છેલ્લી લીટી વાંચો અમને પોતાને સમર્પિત કરીએ છીએ. એટલે કે ભારતના, ભલે ભારત દેશના લોકોએ બંધારણ સભાની અંદર ભાગ નથી લીધો, ભારત દેશના બધા જ લોકો બંધારણ સભાની અંતર્ગત સદસ્ય નહોતા, પરંતુ ભારત દેશની બંધારણ સભા 1935ના જે જનરલ ઇલેક્શન છે એ જનરલ ઇલેક્શનના આધારે બનાવવામાં આવેલી હતી. એટલા માટે એવું માનવામાં આવેલું છે કે બંધારણ છે એ ભારત દેશના લોકોએ લખ્યું છે અને ભારત દેશના લોકોએ લખીને ભારત દેશની જનતાને સમર્પિત કર્યું છે. એટલે કે આપણે જ બંધારણ લખ્યું છે અને આપણે જ આપણી જાતને સમર્પિત કર્યું છે અથવા તો આત્માર્પિત કર્યું છે. તો આ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ, બંધારણનું જે આમુખ છે એમાં ક્યાંય પણ ફૂલ સ્ટોપ નથી, એક જ છે છેલ્લે. શરૂઆતનું જ્યારે થાય અમે ભારતના લોકો અને જ્યારે આ વાક્ય પૂરું થાય અમને પોતાને સમર્પિત કરીએ છીએ ત્યાં ફૂલ સ્ટોપ આપવામાં આવેલું છે. બાકી બંધારણના આમુખની અંદર ક્યાંય ફૂલ સ્ટોપ આપવામાં આવેલું નથી. એટલે કે બંધારણનું જે આમુખ છે એ એક જ લીટીમાં લખાયેલું છે. કેવી લીટીમાં લખાયેલું છે? એક જ લીટીમાં લખાયેલું છે. સાથે સાથે હવે બંધારણના જે એક જ લીટીમાં લખાયેલું છે, હવે એને આપણે ભાગ પાડીને અમુક જે શબ્દો છે એ શબ્દોને ડિટેલથી સમજી લઈએ કે જેથી કરીને ભવિષ્યની અંદર જ્યારે ક્યારે પણ તમને આમુખ રિલેટેડ કંઈ પ્રશ્ન પૂછાય તો તમને આવડી જવો જોઈએ. પેલું, અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમત્વ,
આંતરિક સર્વોપરિતા અને બાહ્ય સ્વતંત્રતા. આંતરિક સર્વોપરિતા અને બાહ્ય સ્વતંત્રતા એટલે કે સાર્વભૌમત્વ. સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો અને તેના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય એટલે 3 ન્યાયની વાત કરવામાં આવી. કઈ? તો કે સામાજિક, આર્થિક અને રાજકીય 3 પ્રકારના ન્યાયની વાત કરવામાં આવેલી છે. અમુકમાં કયા? તો કે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની વાત કરવામાં આવેલી છે. વિચારણા, અભિવ્યક્તિ અને માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા એટલે કે વિચારવાની, અભિવ્યક્ત કરવાની, માન્યતા એટલે તમે કોઈ પણ વસ્તુમાં માનતા હોય, જેમ કે ઘણા લોકો છે ચંદ્રની ઉપાસના કરતા હોય, સૂર્યમાં માનતા હોય, રાઈટ? તો એની માન્યતા છે, માન્યતા માનવાનો પણ અધિકાર આપવામાં આવેલો છે. ધર્મની અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય છે. એટલે કે ભારત દેશના બંધારણની અંદર જે આમુખ છે એ આમુખ એટલે કે આખું જે બંધારણ છે ને એને સમજવા માટેની એક લીટી, આ એક લીટી જેને કોઈ વાંચી લીધી ને સમજી લીધી ને કોઈ એક વ્યક્તિએ, તો ભારત દેશના બંધારણની અંદર કેવી કેવી સ્વતંત્રતા છે, કેવા મૂળભૂત અધિકારો આપવામાં આવેલા હશે, કોઈ બુદ્ધિજીવી વ્યક્તિ હોય ને આમુખ વાંચીને કહી દે, રાઈટ? કારણ કે આમુખ એટલે એ શું થયું? તો એક સાર થયું. બંધારણની અંદર જે વસ્તુ ડિટેલમાં આપવામાં આવેલી છે એ વસ્તુનો એક સાર આપવામાં આવેલો છે. ઓકે. વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા, વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો, બંધુતા એટલે કે ભાઈચારો, બરાબર? બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજ રોજ તારીખ 26 નવેમ્બર 1949 જો 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત દેશની અંદર બંધારણને સંપૂર્ણપણે લાગુ કરી દીધું. પરંતુ બંધારણ સભાએ જે બંધારણ લાગુ કર્યું છે અને જ્યારે સાઇન કરી ત્યારે આમુખની અંદર જે તારીખ છે એ તારીખ 26 નવેમ્બર 1949 છે. આ જીપીએસસીની અંદર ક્લાસ 1-2માં પ્રશ્ન પૂછાઈ ગયો, યુપીએસસીમાં સૌથી પ્રથમ પ્રશ્ન પૂછાણો, પછી ઘણી બધી રાજ્ય સરકારોની અંદર જે પીસીએસ એક્ઝામ લેવાય, યુપી પીસીએસમાં પૂછાણો, પછી મધ્યપ્રદેશની પીસીએસમાં પૂછાઈ ગયો, અને એના પછી ગુજરાત સરકારની અંદર જે જીપીએસસી લેવાય છે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એની ક્લાસ સુપર ક્લાસ 2ની એક્ઝામ, પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે આપણે બધા એ જ માનીએ છીએ કે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો હતો અને 26 જાન્યુઆરી 1950ના રોજ આપણે ભારત દેશની અંદર બંધારણ લાગુ કરી દીધું હતું. એ વાત સાચી છે, પરંતુ બંધારણની અંદર બંધારણના જે કંઈ ઘડવૈયા હતા બંધારણ સભાએ એને તો 26 નવેમ્બર 1949ના જ રોજ લાગુ કરી દીધું હતું, પરંતુ સંપૂર્ણ બંધારણ લાગુ નહોતું કર્યું. બંધારણની જે કંઈ મહત્વની કલમો હતી, નાગરિકતા રિલેટેડ છે, ચૂંટણી રિલેટેડ છે, કારણ કે આઝાદી પછીનું પ્રથમ ઇલેક્શન બાકી હતું એટલા માટે, તો એ બધી જે કંઈ મહત્વના અનુચ્છેદો હતા તે લાગુ કરી દીધા. અને આપણે બંધારણની અંદર તારીખ પણ કઈ લખેલી છે તો કે 26 નવેમ્બર 1949. એટલે જો તમને પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય મિત્રો કે બંધારણની આમુખની અંદર કઈ તારીખ લખેલી છે, તો 26 નવેમ્બર 1949 આવશે એનો જવાબ. 26 જાન્યુઆરી 1950 આવશે નહીં. ખાસ યાદ રાખી લેજો આ ફેક્ટ. ઓકે. રોજ બંધારણ અપનાવીએ અને અમને પોતાને સમર્પિત કરીએ છીએ, એટલે કે પોતે પોતાની જાતને સમર્પિત કરીએ, એટલે આપણા પ્રશ્નનો જવાબ આપણને અહીંયા મળી જાય. જો ભારતીય સંવિધાનની પ્રસ્તાવના જાહેર કરે છે કે સંવિધાન ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારતના લોકોને આપવામાં આવ્યું નહીં. ભાઈ, ભારત દેશના રાષ્ટ્રપતિ દ્વારા ભારતના લોકોને સંવિધાન આપવામાં આવેલું નથી, રાઈટ? બીજું સ્ટેટમેન્ટ જોઈએ, સંસદીય વિધાનસભા દ્વારા રાષ્ટ્રને આપવામાં આવ્યું છે. ના ભાઈ, એવું પણ નથી. સંવિધાન સભા દ્વારા ભારતના લોકોને આપવામાં આવ્યું છે નહીં. બંધારણ સભા દ્વારા પણ નથી આપવામાં આવ્યું. બંધારણ સભા દ્વારા ખાલી લખાણું છે, પરંતુ બંધારણ સભાના જે કંઈ સદસ્યો હતા એ તો 1935ના જનરલ ઇલેક્શનના આધારે ચૂંટાઈને ગયા હતા, અને એમાંથી જ બંધારણ સભા બનાવવામાં આવેલી છે. અને બંધારણ સભાની અંદર બધા જ ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ બધા જ પ્રકારના લોકો એ સંવિધાન સભાની અંદર ઉપસ્થિત હતા. એટલે કોઈ વ્યક્તિ એવું ન કહી શકે કે અમારા સમાજનો અથવા તો મારા કુળનો કોઈ વ્યક્તિ એના અંતર્ગત નહોતો. બંધારણ સભા આપણે એવી રીતના બનાવેલી હતી, રાઈટ? તો અને બંધારણ સભાની અંદર જે વ્યક્તિઓ હતા એ પણ 1935ના જે જનરલ ઇલેક્શન હતા એમાંથી ચૂંટીને ગયા હતા. તો એ જનરલ ઇલેક્શનની અંદર મતદાન કોણે કર્યું હતું? તો કે ભારત દેશના લોકોએ કર્યું હતું. એટલે એનો અર્થ એવો થાય છે કે લોકોએ પોતાના માટે પોતાનું બંધારણ બનાવેલું છે. એટલે આનો જવાબ શું આવી જશે? પોતાના લોકો દ્વારા અપનાવવામાં આવે છે. ઓકે. હવે બંધારણના અમુક જે શબ્દો છે ને એ બેઝિક જોઈ જાય. ક્યારેક પ્રશ્ન આવશે તો ફૂલ ડિટેલમાં જોશું. જેમ કે સાર્વભૌમત્વ એટલે શું? તો કે આંતરિક સર્વોપરિતા અને બાહ્ય સ્વતંત્રતા, આ બે શબ્દો ભેગા કરો એટલે કે સાર્વભૌમત્વ બને. આંતરિક સર્વોપરિતા એટલે એવું કે ભારત દેશની અંદર ભારત દેશની સંસદ અથવા તો રાજ્ય વિધાનમંડળ કોઈ પણ કાયદો બનાવવા માટે સ્વતંત્ર છે આંતરિક બાબતમાં. એમાં વિશ્વનો કોઈ બાહ્ય દેશ હસ્તક્ષેપ કરી શકતો નથી. જેમ કે અમેરિકા એવું ન કહી શકે કે ભારત દેશની અંદર તમારે ડિમોનેટાઇઝેશન ન કરાય. ભાઈ, મારો દેશ છે, મને મન થાય એમ કરું, મારા દેશની જનતા છે, એને મજા આવશે એવા નિર્ણય લેશું અમે. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું તો જાપાન આપણે એવું ન કહી શકે કે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ન બનાવો. ક્લિયર? મારી વાત સમજાય છે? ભારત દેશની જે કોઈ આંતરિક મેટર છે એ આંતરિક બાબતના બધા જ નિર્ણય ભારત દેશના જનતા દ્વારા ચૂંટવામાં આવેલી
સરકાર દ્વારા લેવામાં આવશે, નહીં કે અમેરિકા દ્વારા કે નહીં કે રશિયા દ્વારા. ક્લિયર? એટલી વાત બધા જ વિદ્યાર્થી મિત્રોને. એવી જ રીતના બાહ્ય સ્વતંત્રતા. ભારત દેશે પાકિસ્તાન ઉપર હુમલો કરવો છે, સર્જિકલ સ્ટ્રાઇક કરી, આપણે એર સ્ટ્રાઇક કરી, તો એના માટે આપણે અમેરિકાને પૂછવા નહોતા ગયા કે અમે આજે રાતના પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરીએ? એવું ન પૂછાય ને, કારણ કે બાહ્ય સ્વતંત્રતાની વાત થઈ. ઓકે, એને આપણા ઉપર ઘણા બધા હુમલા કરાવ્યા, આતંકવાદી હુમલા, એટલે આપણે મોસ્ટ ફેવર્ડ નેશનનો જે એને દરજ્જો આપેલો હતો, મોસ્ટ ફેવર્ડ નેશનનો જે દરજ્જો આપેલો હતો એ આપણે પાછો લઈ લીધો કે ભાઈ તે અમને અત્યાર સુધી નહોતો આપ્યો, પરંતુ અમે એવું માનતા હતા કે તું અમારો નાનો ભાઈ છો અને અમે તને એમ કરીને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો હતો, તો આ દરજ્જો અમે તારી પાસેથી અત્યારે પાછો લઈ લઈએ, કારણ કે તું આ લંગોટિયા વેડામાંથી બહાર નથી આવતો, તું તારી જે કરતૂતો છે એનાથી તું ઉપર નથી આવતો, એટલે અમે તારી પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો જે તને દરજ્જો આપ્યો છે એ દરજ્જો પાછો લઈ લઈએ છીએ. ઓકે, ભારત દેશ એવું પણ કહી દે કે હવે આજથી પાકિસ્તાન ભારત દેશની અંદર કોઈ પણ વસ્તુનો એક્સપોર્ટ નહીં કરી શકે, એટલે કે ભારત પાકિસ્તાનના જે વ્યાપારિક સંબંધો છે આજથી પૂરા, તો એ આપણો બાહ્ય નિર્ણય છે, એના માટે આપણને કોઈ રોકી ન શકે, એના માટે WTOમાં ન જઈ શકે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં. બરાબર? હા, એક વસ્તુ છે કે આપણે અમેરિકા પાસેથી કંઈક વસ્તુ મગાવતા હોય, પાકિસ્તાન પાસેથી પણ કંઈક વસ્તુ મગાવતા હોય અને એમાં કંઈક પ્રોબ્લેમ થાય અને પછી એ વસ્તુના ઉપર જે કંઈ ડ્યુટી લેવામાં આવે છે એના રિલેટેડ કંઈક પ્રોબ્લેમ થાય તો એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં જઈ શકે, તો ભારત વિરુદ્ધ ફરિયાદ કરી શકે. પરંતુ ભારત દેશ એવું જ કહી દે કે આ આતંકવાદી હુમલા કરાવે છે ને આ મારા દેશની સાર્વભૌમત્વની બાબત આવી ગઈ પહેલા, અને હવે અમારે એની સાથે કોઈ પણ જાતના રિલેશન રાખવા નથી, ભલે બાજુમાં જ અડીને હોય, તો પાકિસ્તાન WTOમાં આપણા વિરુદ્ધ કેસ કરી શકતો નથી. તો સાર્વભૌમત્વ કયા બે શબ્દ અમને મળીને બને? તો કે આંતરિક સર્વોપરિતા અને બાહ્ય સ્વતંત્રતા. આ બંનેની જગ્યાએ ભારત દેશ સ્વતંત્ર છે. ભારત દેશને અમેરિકા સાથે રિલેશન રાખવા હોય તો રાખે, ન રાખવા હોય તો ન રાખે. આપણે રાફેલ ખરીદતા ત્યારે આપણે અમેરિકા 5th જનરેશન ફાઇટર પ્લેન આપતું હતું એ જ ભાવમાં, એ જ બજેટમાં, છતાંય આપણે અમેરિકા પાસેથી 5th જનરેશન ફાઇટર પ્લેન ન લીધું અને આપણે રાફેલ લઈ આવ્યા ફ્રાન્સ પાસેથી. શા માટે? કારણ કે અમુક આપણી જરૂરિયાતો હતી કે જે જરૂરિયાતને ભવિષ્યનો વિચાર કરતા કે અમેરિકા જોડે કાલ સવારે સંબંધ સારા ન રહે તો આના જે કંઈ સ્પેર પાર્ટ છે એ બધું અમેરિકા આપણને એક્સપોર્ટ પર કરતું બંધ થઈ જાય તો આ પછી શું આને ઘરની અંદર પૂરીને રાખવાના વિમાનને, ફાઇટર પ્લેનને? એના કરતાં બેટર છે કે આપણે ફ્રાન્સ પાસેથી લઈએ અને ફ્રાન્સ જોડે આના સંબંધ બગડશે તો આપણે આના જે ઇક્વિપમેન્ટ છે બીજા અન્ય ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ખરીદી શકશું. તો એટલા માટે આપણે એ રાફેલ વિમાન ખરીદા, તો એના માટે આપણે સ્વતંત્ર છીએ ને. અમેરિકા આપને એવું ન કહી શકે કે તમે એના ન ખરીદો, અમારા જ ખરીદો. ભાઈ નથી ખરીદવા તારા. તો આંતરિક અને બાહ્ય બંને મોરચા ઉપર ભારત દેશની જે ચૂંટાયેલી સરકાર છે એ સરકાર ભારત દેશની જનતા માટે નિર્ણય લેશે. એના માટે બાહ્યનો કોઈ દેશ અથવા બાહ્ય કોઈ વ્યક્તિ ભારત દેશની સરકાર ઉપર પ્રેશર ન બનાવી શકે અને આપણી આંતરિક સર્વોપરિતા અને બાહ્ય સ્વતંત્રતાના અંતર્ગત આવે છે અને એને જ કહેવાય સાર્વભૌમત્વ. રાઈટ? સમાજવાદી કોને કહેવાય? કે ભારત દેશની અંદર જે કંઈ આવકની અસમાનતા છે તેમાં ઘટાડો કરવો, ગરીબ અને વંચિત લોકોનું શોષણ થઈ રહ્યું છે બંધ કરવું, સમાન આવક મળે બધા વ્યક્તિઓને, જેની લિવિંગ સ્ટાન્ડર્ડ છે એ વ્યવસ્થિત જીવી શકે, એના માટે આ સમાજવાદ લઈ આવવામાં આવેલો છે. ઓકે, એમાં પણ સુપ્રીમ કોર્ટે સમાજવાદની વ્યાખ્યા કરતા એવું કહી દીધું, આ GPSCમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે સમાજવાદ એટલે શું? તો સુપ્રીમ કોર્ટે DS નકાર કેસમાં સમાજવાદની વ્યાખ્યા કરી છે. કયા કેસમાં? DS નકાર. તો DS નકાર કેસમાં સુપ્રીમ કોર્ટે સમાજવાદની વ્યાખ્યા કરતા એવું કીધું છે કે ભારત દેશની અંદર જે કંઈ સમાજવાદ છે ને તેની વ્યાખ્યા કરી શકાય નહીં, તેને વ્યાખ્યાયિત ન કરી શકાય, તેને કોઈ પણ વસ્તુમાં બાંધી ન શકાય. ભારત દેશની અંદર સરકાર દ્વારા કરવામાં આવતા જનકલ્યાણના બધા જ કાર્યો, ભારત દેશની અંદર સરકાર દ્વારા કરવામાં આવતા જનકલ્યાણ માટેના તમામ કાર્યો અંતર્ગત સમાજવાદને ગોતવામાં આવશે. એટલે કે સરકારના એવા બધા જ કાર્યો કે જે ગરીબી દૂર કરતા હશે, વંચિત લોકોનું જે શોષણ થતું હશે તેને અટકાવતા હશે અને એને જીવન સ્તરમાં સુધારો કરતા હશે, એવા તમામ કાર્યો સમાજવાદની અંતર્ગત ગણવામાં આવશે. તો આવો એક સમાજવાદ થયો. બરાબર? બિનસાંપ્રદાયિકતા. હવે એમાં તો મારે બોલવું પડે એમ જ નથી ધર્મ બાબતમાં, કે ધર્મની બાબતમાં કોઈ પણ જાતની કોમ્પ્રોમાઇઝ, મીન્સ કે કોઈ પણ જાડે વિશેષાધિકાર આપવામાં આવશે નહીં. એટલે કોઈ પણ વ્યક્તિ ધર્મના નામે એવું ન કહી શકે કે હું આ ધર્મનો ફોલોવર છું એટલા માટે મને 5 વર્ષની સજા, ઓલો આ ધર્મનો ફોલોવર છે એટલે એને 7 વર્ષની સજા. એવું ચાલે નહીં. આગળ જોઈએ લોકશાહી, લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતું શાસન. એટલે ખબર જ છે તમને. પ્રજાસત્તાક એટલે કે ભારત દેશની અંદર જે રાષ્ટ્રપતિ છે, જે સર્વોચ્ચ હોદ્દો હોય એ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે ચૂંટણી કરીને આવતો હોય, એટલે જે જીતીને આવતા હોય તો એને પ્રજાસત્તાક, એવા દેશને પ્રજાસત્તાક કહેવાય. ઇંગ્લેન્ડને પ્રજાસત્તાક દેશ ન કહેવાય. કારણ કે ત્યાંનો જે સર્વોચ્ચ હોદ્દો છે એ વંશાનુગત આવેલો. હવે રાજા રાણી, એલિઝાબેથનું શાસન હતું, પછી રાજા ઘણી વખત હોય, રાણી હોય, તો એ જે વસ્તુ છે તો એને ઇંગ્લેન્ડને શું કહેવાય? પ્રજાસત્તાક કહેવાતો નથી. જ્યારે ભારત દેશની અંદર રાષ્ટ્રપતિ પરોક્ષ રૂપે ચૂંટાઈને આવે છે તો ભારત દેશ કેવો દેશ છે? પ્રજાસત્તાક કહેવાય. અને આમાં જ બીજા 2 પોઈન્ટ આવે, લખી રહ્યું હોય તો યાદ રાખો, લખી લેજો કે પ્રજાસત્તાકની અંતર્ગત તમે જે કંઈ
પબ્લિક પ્લેસ હોય, જેમ કે હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, મામલતદાર ઓફિસ હોય, પોલીસ સ્ટેશન હોય, તો ત્યાં તમે રાતના 2 વાગે પણ કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ વગર તમે જઈ શકો, ભેદભાવ વગર જઈ શકો છો. એટલે ત્યાં તમને કોઈ પણ વ્યક્તિ રોકી ન શકે કે તમે આ ધર્મના છો, આ જાતિના છો, આ જ્ઞાતિના છો, આ લિંગના છો, એટલા માટે તમને આ હોસ્પિટલમાં લઈ આવવામાં આવશે નહીં, અથવા તો તમને દાખલ કરવામાં નહીં આવે. તમે મામલતદાર ઓફિસમાં આ સમયમાં ન આવી શકો. શું કામ? કારણ કે તમે આ જ્ઞાતિના છો, અથવા તો તમારી લિંગ કંઈક અલગ છે, એટલા માટે એવું તમને કહી શકતા નથી. તરીકે સંસ્થાપિત કરવાનો. અને એક અહીંયા બીજો શબ્દ જોઈ લઈએ આપણે, એકતા અને અખંડિતતા. એકતા અને અખંડિતતા શું છે? એકતા છે ને, એકતા એ મનોવૈજ્ઞાનિક વિચારધારા છે. એકતા એટલે કે આપણે બધા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, હમ સબ હે ભાઈ ભાઈ, એ મનોવૈજ્ઞાનિક વિચારધારા છે. મનથી એવું થાય કે આપણે બધા એક છીએ, ભારતીયો છીએ. જ્યારે અખંડિતતા એ ભૌગોલિક વિચારધારા છે. કેવી વિચારધારા છે? ભૌગોલિક વિચારધારા, કે ભારત દેશનો એક ખાલી ભૂમિનો ટુકડો જ નથી, એ અમારી માં છે, અને આમાંથી કોઈને અને કદી પણ અને ક્યારે પણ અલગ થવાનો અધિકાર આપતા નથી. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? એક બીજા 3 ન્યાય જોઈ લઈએ: સામાજિક, આર્થિક અને રાજનીતિક ન્યાય. સામાજિક ન્યાય કોને કહેવાય, આર્થિક ન્યાય કોને કહેવાય, અને રાજનીતિક ન્યાય કોને કહેવાય? બરાબર. સામાજિક ન્યાય એટલે કે સમાજની અંદર બધા જ વ્યક્તિઓને ન્યાય મળે. આર્થિક ન્યાય એટલે કે પૈસાકીય. અને રાજનીતિક એટલે બધા જ વ્યક્તિઓને અમુક જે ક્રાઇટેરિયા હોય, એ ક્રાઇટેરિયા પછી રાજનીતિની અંતર્ગત જો એને ઇલેક્શન લડવું હોય તો છૂટ હોય. જેમ કે તમે ને હું ભારત દેશનું વડાપ્રધાનનું ઇલેક્શન લડવું હોય તો લડી શકીએ. આપણી પાસે પૈસા હોય, આપણી પાસે 272 જણાનું સમર્થન હોય, તો આપણે વડાપ્રધાન બની શકીએ ભારત દેશની અંદર. શું કામ ન બની શકીએ? રાઈટ. સામાજિક, આર્થિક અને રાજનીતિક ન્યાય હું થોડું સમજાવું છું, કારણ કે પ્રશ્ન આપણો નથી, આ તો અમુક લઈ આવ્યું છું એટલે સમજાવી દઉં છું. આના રિલેટેડ કંઈક પ્રશ્ન આવશે ત્યારે આ બધા 2-2 કલાકના એક કન્સેપ્ટ છે. સાર્વભૌમત્વ 1.5-2 કલાક ચાલે, સમાજવાદ 1.5-2 કલાક ચાલે. બરાબર. એ ફ્યુડાલિઝમથી લઈ પછી મૂડીવાદથી સમાજવાદ, સમાજવાદથી મિશ્રવાદ, તો એ આખું બધું સમજવાનું હોય લાઈનમાં. પરંતુ આ તો આપણે શોર્ટમાં થોડુંક સમજી લે. તો આવી રીતના ન્યાયની વાત કરવામાં આવેલી છે. વિચાર અને અભિવ્યક્તિની વાત. વિચાર એટલે કે તમારા જે વિચારો છે તેની તમને સ્વતંત્રતા આપવામાં આવે છે. તમારી અભિવ્યક્તિ લખીને, બોલીને, ચિત્ર દોરીને, હાવભાવ પ્રગટ કરીને તમે અભિવ્યક્ત કરી શકો, તમને સ્વતંત્રતા આપવામાં આવેલી છે. રાઈટ. અત્યારે જે મીડિયા છે તેમાં ન્યૂઝપેપર આવે છે, લેખિત અભિવ્યક્તિ કહેવાય. અને જ્યારે તમે ટીવીની અંદર NDTV, આજ તક, TV9, VTV ગુજરાતી, એના ઉપર જે તમે ન્યૂઝ ચેનલ જોવો છો, તો એ શું થઈ? તો કે ચિત્રાત્મક અભિવ્યક્તિ થઈ. ચિત્ર છે ને બોલીને અભિવ્યક્તિ કરે છે. ઓકે. હવે ટીવીની અંદર એક બીજી સ્ક્રીનમાં પાછળ તમને એક નકશો બતાવ્યો હોય ભારત દેશનું, એમ કીધું હોય કે જો ચાઇનાનું આપણું યુદ્ધ અહીંયા થયું હતું, પાકિસ્તાનની બોર્ડર અહીંયા છે ને, એવું તમને અહીંયા જેવી રીતના તમે અત્યારે જોઈ રહ્યા છો, આ સ્ક્રીન છે, અને તમે તમારા મોબાઈલની સ્ક્રીનમાં બીજી સ્ક્રીનમાં તમે ભણી રહ્યા છો, તો આ શું થયું? તો આવી રીતના પણ એક અભિવ્યક્તિનો પ્રકાર જ છે આ. ઓકે. હાવભાવ દ્વારા તમે અભિવ્યક્તિ કરી શકો, કાર્ટૂન દોરીને તમે અભિવ્યક્તિ પ્રકટ કરી શકો. ઘણા બધા મીમ્સ બને એના ઉપર, કે આપણા કોઈ નેતા હોય એને કંઈક વક્તવ્ય આપ્યું હોય તેના ઉપર મીમ્સ બની જાય અને એ નેતાનો મજાક ઉડાડે, તો એક પ્રકારની અભિવ્યક્તિ થઈ. તો એક તો અભિવ્યક્તિની તમને સ્વતંત્રતા આપવામાં આવે છે. માન્યતા, તમારે જેને માનવું હોય એની, તમારા ધર્મની, ઉપાસનાની, તમે કોઈની ઉપાસના કરો તો તમને એની પણ સ્વતંત્રતા આપવામાં આવે છે. ભારત દેશની અંદર ધર્મના સાથે, ધર્મના નામે ભેદભાવ થતો નથી, ને ભારત દેશનો કોઈ પણ જાતનો રાજકીય ધર્મ નથી. ખાસ યાદ રાખી લેજો. પાકિસ્તાન કેમ ઇસ્લામિક કન્ટ્રી કહેવાય, એવી રીતના ભારત જે છે એ હિન્દુ કન્ટ્રી ન કહેવાય કે મુસ્લિમ કન્ટ્રી પણ ન કહેવાય. ભારત દેશનો કોઈ પણ રાજકીય ધર્મ નથી. બધું છે, આપણી રાષ્ટ્રીય મીઠાઈ છે, ફળ, ફૂડ, પ્રાણી બધું છે, પરંતુ આપણો ધર્મ નથી. બરાબર. દરજ્જા અને તકની સમાનતા, તમને બધી જગ્યાએ તકની સમાનતા આપવામાં આવશે. પબ્લિકની જે કાંઈ નોકરીઓ આવી રહી છે ગવર્મેન્ટની, એમાં તમને તકની સમાનતા આપવામાં આવે છે, અને બધી જગ્યાએ તમને મળે જ છે. રાઈટ. ઓકે. તો આમાં જે કંઈ બધી વસ્તુ આપેલી હતી અને મહત્વના જે કંઈ શબ્દાવલી હતા, એ શબ્દાવલી પણ આપણે જોઈ ગયા. એટલે કે તમને હવે ક્યારેક પણ પ્રિલિમ રિલેટેડ આમાંથી પ્રશ્ન પૂછે ને તો ઇઝીલી આવડી જાય. બરાબર. આગળ જોઈએ. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત બાબતે કયું સાચું નથી પૂછ્યું છે મિત્રો આપણને. પહેલાં તો હાથ પકડી લેવાનું. પ્રશ્ન વાંચતા હોય ને ત્યારે યસ છે કે નો, પોઝિટિવ પ્રશ્ન છે કે નેગેટિવ. કારણ કે હું પણ આવી રીતના મારા જે ઇનિશિયલ સ્ટેજમાં દર વખતે 4-5 માર્કમાં આવો ગોટો ખાઈને આવતો. આવડતો હોય પ્રશ્ન, ઉતાવળ, ઓવર કોન્ફિડન્સ, અને કહેવાય ને સુકરાત કહી ગયો કે એજ ઓફ એંગર, એ એજ ઓફ એંગરના કારણે આ પાછળનું વાંચ્યું ને એટલું જ વાંચ્યું. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત, આવે એવું કરીને આવતો રહેતો. એટલે એમાં ક્યારેક તમારા માર્ક્સ જે છે, તમારો જે સ્કોર હોય એ ક્યાંક ને ક્યાંક ઘટી જતો હોય, એમાં ઇન આઉટમાં ફેર આવી જતો હોય. તો એવું ન કરતા આખો પ્રશ્ન વાંચ્યો ને આપણે શું પૂછ્યું, સાચું નથી. તો જોઈએ ભારતનો નાગરિક હોવો જોઈએ, તો હા ભાઈ ભારત દેશનો નાગરિક હોય એ જ રાષ્ટ્રપતિ બની શકે. તો આ વસ્તુ કેવી થઈ, સાચી થઈ. લાભનો હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ, સાચી વાત છે. રાજ્યસભાના સભ્યની ચૂંટણી માટેની લાયકાત ધરાવતો હોવો જોઈએ, સાચી વાત છે. 45 વર્ષની વય પૂરી કરેલી હોવી જોઈએ, ખોટી વાત છે. રાજ્યસભાને ઇલેક્શન લડવા માટે તમારી કેટલી ઉંમર જોઈએ, તો કે 35 વર્ષ.
તો અહીંયા જ પ્રશ્ન પૂછ્યો છે કે રાજ્યસભાની ચૂંટણી માટેની લાયકાત ધરાવતો હોવો જોઈએ. હા, એ વસ્તુ સાચી વાત છે. તો રાજ્યસભાની ચૂંટણી લડવા માટે શું જોઈએ? તો કે ભારત દેશનો નાગરિક જોઈએ, લાભનું પદ ધારણ કરતો હોવો જોઈએ નહીં, 35 વર્ષની ઉંમર જોઈએ. તો અહીંયા 45 કેમ એક્સેપ્ટ કરી લેવા? તો આનો જવાબ શું આવશે? 35 વર્ષની ઉંમર પૂરી થઈ ચૂકી હોય તેવો વ્યક્તિ ભારત દેશની અંદર રાષ્ટ્રપતિ બની શકે છે. અહીંયા 45 આવશે નહીં, આનો જવાબ શું થઈ જશે? 35. એટલે આપણો જવાબ શું થશે? આ પ્રશ્નનો આપણે પૂછ્યું છે નથી, તો આનો જવાબ શું થશે? ડી. રાઈટ બધા જ વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ આપણે. ભારતીય બંધારણની કલમ 21ની જોગવાઈમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. ભારત દેશના ભાગ 3માં એક સૌથી મહત્વનો અનુચ્છેદ હોય ને, અનુચ્છેદ 21, જીવન જીવવાની શારીરિક અને માનસિક સ્વતંત્રતા. એટલે કે તમને તમારા દેશનું બંધારણ તમારી જાતને મારી નાખવાનો અધિકાર આપતું નથી. આજે હું સ્યુસાઇડ કરવા જાઉં તો મને મારા દેશનું બંધારણ મને સ્યુસાઇડ કરવાનો અધિકાર આપતું નથી. ક્લિયર? એવો એક અનુચ્છેદ છે, અનુચ્છેદ 21, જીવન જીવવાની શારીરિક માનસિક સ્વતંત્રતા. એમાં કેસ રિલેટેડ પૂછ્યું છે કે ખાલી જગ્યાનો સમાવેશ થાય છે તો ટ્રાન્સજેન્ડરના અધિકારો, માનસિક વિકલાંગ મહિલાઓને બાળકને જન્મ આપવાનો અધિકાર. ઓકે, તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે આમાં નીચે આપેલામાંથી અનુચ્છેદ 21 અંતર્ગત કયા કયા પ્રકારના અધિકારો આપવામાં આવેલા છે? કેટલા બધા છે. ભારત દેશની અંદર અત્યાર સુધીના જે કંઈ ડીપીએસપી હતા, ડાયરેક્ટિવ પ્રિન્સિપાલ ઓફ ધ સ્ટેટ પોલિસી, જે ભારત દેશના બંધારણના ભાગ 4માં છે, અને એના વગરના ઘણા બધા માનવ અધિકારો અને એના વગરના ઘણા બધા કાયદાકીય અધિકારો. ક્યાં? કાયદાકીય અધિકારો. આ બધા જ અધિકારોનો સુપ્રીમ કોર્ટ આગળ જતા ધીમે ધીમે આમાંથી અધિકારો અને મૂળભૂત અધિકારોમાં સમાવેશ કરતા જાય છે. જેમ કે બાબા રામદેવના કેસમાં કીધું 6 કલાક નિંદ્રાનો અધિકાર. એક ટોડલર કેસ આવ્યો હતો. ટોડલર કેસ મીન્સ કે દૂધ પીતું બાળક. દિવાળીની અંદર દિલ્હીની અંદર જે ફટાકડા ફોડે છે ને, એનાથી જે ધુમાડો થાય છે ને, એનાથી જે પ્રદૂષણ ફેલાય છે, એના માટે એક જન્મતા વેત બાળકના માતા પિતાએ એ બાળકના નામ રાખ્યા વગર ટોડલર્સ કેસ, એટલે કે દૂધ પીતા બાળકના નામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દીધી. સુપ્રીમ કોર્ટે એ કેસ સાંભળ્યો અને સુપ્રીમ કોર્ટે સાચી વાત કીધી કે ભાઈ આવી રીતના તો હોવું જોઈએ નહીં, અને ચોખવટ કરી દીધી કે રાતના 8 થી 10 જ ફટાકડા ફોડવાના, એ પણ સોસાયટીની બહાર. 10 વાગ્યા પછી દિલ્હીની રાજધાની અંતર્ગત ફટાકડા ફોડવા નહીં. એ બધી કેસ સુપ્રીમ કોર્ટ ધીમે ધીમે આગળ જતા આપી રહી છે. એવી જ રીતના ઘણા બધા એવી જે કાયદાકીય અધિકારો હતા કે જેને અત્યારે મૂળભૂત અધિકારોની અંતર્ગત સમાવેશ કરી લીધો. બરાબર. એવી જ રીતના ઘણા માનવ અધિકારો હતા, જેમ કે જન્મતા વેત બાળકને તેની માતાનું દૂધ પીવડાવવાનો અધિકાર, એ ભારત દેશની અંદર મૂળભૂત અધિકાર છે. તો એ જે વસ્તુ છે એ પહેલા માનવ અધિકાર હતો. તો હવે એને કેમાં સમાવેશ કરી લીધો? તો અનુચ્છેદ 21 અંતર્ગત સમાવેશ કરી લીધો. તો આવા જે કંઈ માનવ અધિકારો છે, જે કંઈ કાયદાકીય અધિકારો છે ને, એમાં અમુક ડીપીએસપીના અધિકારો, જેમ કે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ, તો પહેલા કેમાં હતું? એ ડીપીએસપીમાં હતું. હવે એને 86માં બંધારણીય સુધારા અંતર્ગત આપણે કાયદેસર 21A અંતર્ગત એને ઉમેરી દીધું ભારત દેશના બંધારણના મૂળભૂત અધિકારોમાં. તો આવા ઘણા બધા અધિકારોના પ્રકાર છે કે બધી જ જગ્યાએથી એનો સમાવેશ કરી અને કેમાં આપણે ઉમેરી દીધા? તો કે બંધારણના અનુચ્છેદ 21 અંતર્ગત એનો ઉમેરો કરી દીધો. બાબા રામદેવ સાહેબ, બરાબર, રામલીલા મેદાનની અંદર પોતે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલાવતા હતા. ત્યાં પોલીસે લાઠીચાર્જ કર્યો. પછી રાતના સૂતા હતા અને પોલીસે જ્યારે લાઠીચાર્જ કર્યો એટલે પોલીસ સ્ટેશને ગયા. પછી ત્યાંથી ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં એના વકીલને લઈને અરજી કરવા માટે ગયા. સુપ્રીમ કોર્ટમાં જ્યારે અરજી કરવા માટે જાય છે ત્યારે સુપ્રીમ કોર્ટની અંદર પહેલો પ્રશ્ન એ કરે છે કે હું માણસ છું, ભારત દેશનો નાગરિક છું, મને 6 કલાક નીંદરનો અધિકાર નથી? સુપ્રીમ કોર્ટે કીધું કે કોઈ પણ વ્યક્તિ, ભારત દેશનો નાગરિક જે છે, તેને 6 કલાક નિંદ્રાનો અધિકાર આપવામાં આવે છે. કેટલી કલાક? એટલે 6 કલાક. તમે સૂતા હોય ને ત્યારે તમારા મમ્મી પપ્પા પણ તમને ઉઠાડી શકતા નથી. જો ધરાડથી ઉઠાડે ને તો અનુચ્છેદ 32 અંતર્ગત તમે તમારા મમ્મી પપ્પા વિરુદ્ધ પણ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. 24 કલાકમાંથી 6 કલાક તમને સુવા દેવાનો અધિકાર આપવામાં આવેલો છે. એવી જ રીતના ઘણા બધા એવા કેસ છે કે જેના અંતર્ગત સુપ્રીમ કોર્ટે એવું કહી દીધું કે તમે તમારી જાતને મારી શકતા નથી. હું સ્યુસાઇડ ન કરી શકું. અનુચ્છેદ 21 અંતર્ગત એ મારા જે મૂળભૂત અધિકારો છે તેના વિરુદ્ધનું છે. એટલે મને રાજ્ય સુસાઇડ કરતો રોકશે અથવા તો કોઈ નાગરિક મને રોકશે અને હું સુસાઇડ એટેમ્પ કરી લઈશ તો મારા ઉપર કેસ થશે. અત્યારે કેસ તો નથી કરતા, સુધારણા ગૃહ હોય તેમાં મોકલે કે તમારી જે માનસિક પરિસ્થિતિ હોય તેમાં તમને સ્ટેબિલિટી લઈ આવવા માટે. તો આવો એક અનુચ્છેદ છે ભારત દેશના બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 21. એના અંતર્ગત કયા અધિકાર આપવામાં આવેલા છે? એવા કરંટનો પ્રશ્ન છે. તેમ છતાં મેં લઈ લીધો કે ટ્રાન્સજેન્ડરના અધિકાર, LGBTQ જેને કહેવાય ટ્રાન્સજેન્ડર, બરાબર, એને જે કંઈ અધિકારો અત્યારે પહેલાં એને બધા જ મૂળભૂત અધિકારો ન મળતા, એના માટે અમુક કાયદામાં જોગવાઈઓ હતી, બરાબર. તો હવે એને બધા જ અધિકારો મળવા માંડ્યા. માનસિક વિકલાંગ એટલે માનસિક રીતે જે કોઈ સ્ત્રી હોય એનું મનોબળ નબળું હોય અથવા તો જેને મેન્ટલ કહી શકાય, બરાબર. માનસિક વિકલાંગ એટલે પૂર્ણરૂપે મેન્ટલ નહીં, પરંતુ અમુક લિમિટ સુધી મેન્ટલ હોય એવી જે મહિલાઓ છે, બાળકોને જન્મ આપવાનો અધિકાર છે એ ભારત દેશની અંદર ધરાવે છે. અમુક દેશો એવા છે કે લોકો
ને માનસિક વિકલાંગ વ્યક્તિઓ એના દેશની અંદર બાળકોને જન્મ નથી આપી શકતા. શું કામ? કારણ કે એ વ્યક્તિ માનસિક રીતે સ્ટેબલ નથી. બાળકનું કેવી રીતના સાર સંભાળ રાખશે? તો ભારત દેશની સુપ્રીમ કોર્ટે એવું કહી દીધું કે ના, એ માનસિક રૂપે વિકલાંગ છે એનો અર્થ એવો નથી કે બાળકને જન્મ ન આપી શકે. બાળકને જન્મ આપવાની છૂટ આપી, એને એનો મૂળભૂત અધિકાર આપ્યો. એટલે કે હવે જે કોઈ મેન્ટલ સ્ત્રી હોય એની બાળકને જન્મ આપવા માગતી હોય, એનો પતિ એવું ઈચ્છતો હોય કે મારી ધર્મપત્ની બાળકને જન્મ આપે, તો હવે એને કોઈ રોકી શકશે નહીં. તો આ બંને અધિકાર કેમાં સમાવેશ કરી દેવામાં આવ્યા છે? અનુચ્છેદ 21 અંતર્ગત સમાવેશ કરી દેવામાં આવ્યા છે. અને આ સી, એ અને બી બંને કેવા છે? સાચા છે. નેક્સ્ટ જોઈએ, ભારતીય બંધારણમાં કાયદા સમક્ષ સમાનતાના સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત અપવાદ છે? પહેલા તો એ પકડો, પ્રશ્ન શું પૂછ્યો છે કે નીચેનામાંથી કાયદા સમક્ષ સમાનતા, અનુચ્છેદ 14, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાથી સમાન રક્ષણ, બે સ્ટેટમેન્ટ છે. તો કાયદા સમક્ષ સમાનતાની જ પૂછ્યું છે. કાયદા સમક્ષ સમાનતાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ બાબત અપવાદ છે? અનુચ્છેદ 14 અંતર્ગત બે સ્ટેટમેન્ટ આવે, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાથી સમાન રક્ષણ. તો કાયદા સમક્ષ જે સમાનતા છે એમાં અપવાદ શું છે એવું પૂછ્યું છે. તો હવે જો અહીંયા આપને ઓપ્શન આપ્યા છે, રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ. હા, એ જવાબ આવી જશે, સાચો છે, બરાબર. વિદેશી સાર્વભૌમત્વ માત્ર, ના. ફક્ત રાષ્ટ્રપતિ, ના, ફક્ત રાષ્ટ્રપતિ પણ નથી, કારણ કે રાજ્યપાલે એમાં અપવાદ આવે, અને ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં, એ પણ નહીં આવે. હવે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ કેવી રીતના અપવાદ છે એ જોઈ લઈએ કે કાયદા સમક્ષ સમાનતા એટલે આપણે એના માટે ઘણા બધા કાયદાઓ બનાવેલા હોય, જેમ કે આઈપીસીનું એક્ઝામ્પલ લઈએ. અનુચ્છેદ આઈપીસીની કલમ 302 મર્ડર, અથવા તો હાફ મર્ડર 307. તો હું મર્ડર કરું તો 302 લાગે, તમે મર્ડર કરો તો પણ 302 લાગે. આ બેઝિક એક્ઝામ્પલ આપું છું તમને, બરાબર. પરંતુ જે કોઈ વ્યક્તિ ભારત દેશની અંદર રાષ્ટ્રપતિ છે અને રાજ્યપાલ છે, એ જ્યારે પોતે હોદ્દા ઉપર બેઠા હોય ને ત્યાં સુધી, મારા શબ્દ સમજજો, જ્યાં સુધી આ વ્યક્તિ હોદ્દા ઉપર બેઠા હોય ત્યાં સુધી તેના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરી શકાતી નથી. કરી શકાય નહીં. એટલે કે રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ જે છે તેના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરી શકાતી નથી. પરંતુ વ્યક્તિગત રીતે, એટલે કે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ બન્યા પહેલા એને એવું કંઈક કાર્ય કરેલું હોય કે કોઈક વ્યક્તિને ચેક આપેલો હોય, બરાબર, અને ચેક આપ્યો હોય, એની ચેપ્ટર કેસ જેવી બાબત થઈ, તો એ જે કંઈ ચેક આપેલા છે ને એ ચેક પછી બાઉન્સ થાય ને એ ત્યારે રાષ્ટ્રપતિ બની ગયા હોય, સામેવાળો વ્યક્તિ કે ના, મારે એના વિરુદ્ધ કેસ કરવો જ છે, તો રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ વિરુદ્ધ કેસ કરી શકાય છે. પરંતુ 2 મહિના પહેલા નોટિસ આપવાની. કેટલા મહિના પહેલા? 2 મહિના પહેલા લીગલ નોટિસ મોકલવાની, અને નોટિસ આપ્યા પછી જો એનો જવાબ ન આપે તો તમે 2 મહિના અંતર્ગત એના વિરુદ્ધમાં કેસ કરી શકો છો. બાકી તમે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ વિરુદ્ધ જ્યાં સુધી હોદ્દા ઉપર હોય ત્યાં સુધી કેસ કરી શકતા નથી. એમાં ફોજદારી કાર્યવાહી તો કરી જ ન શકાય. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો આમાં ઘણા બધા અપવાદ આવશે આના અંતર્ગત. એક તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ અપવાદ છે. વિદેશી જે કંઈ રાજદૂત હોય તે પણ ભારત દેશની અંદર અનુચ્છેદ 14 કાયદા સમક્ષ સમાનતા અંતર્ગત અપવાદ રાખવામાં આવેલા છે. વિદેશના કોઈ વ્યક્તિઓ ભારત દેશની અંદર આવી એટલે વિદેશી રાજદૂત, જેને એલચી ઓફિસર કહેવાય, બરાબર, યુપીએસસી દ્વારા જે કંઈ ભરતી થાય એમાં આઈએફએસ આવે, ઇન્ડિયન ફોરેન સર્વિસ, બરાબર, ઇન્ડિયન ફોરેન સર્વિસ, વિદેશની અંદર એલચી ઓફિસર, રાજદૂત હોય, હાઈ કમિશન જેને કહેવાય, બરાબર, ત્યાં જાય, એમ્બેસી. તો એ બધી જગ્યાએ જે આઈએફએસના અધિકારીઓ હોય, તો ભારત દેશનો અધિકારી છે એ કોઈ બીજા દેશની અંદર નોકરી કરતો હશે તો એ પણ ત્યાં પણ કંઈ કૃત્ય કરશે તો તેને એનો દેશ સજા નહીં આપે, એના પર કેસ ચાલશે, એને સજા મળશે, પરંતુ ભારત દેશની અદાલત એને સજા આપશે. એવી જ રીતના ભારત દેશની અંદર કોઈ વિદેશી રાજદૂત કાર્ય કરી રહ્યો હોય એને કંઈ સજા, કંઈ એવું કૃત્ય કરી નાખ્યું હોય તો એના વિરુદ્ધમાં સજા કોણ આપશે? તો કે ભારત દેશની સરકાર નહીં આપે. એને અપવાદ રાખવામાં આવ્યા છે અનુચ્છેદ 14 અંતર્ગત. એની સજા કોણ આપશે? તો કે એ જે દેશનો છે એ દેશના લોકો અથવા તો એ દેશની અદાલત તેને સજા આપશે. ભારત દેશ એને સજા આપશે નહીં. આપણે એને ધરપકડ કરીને સીધું સોંપી દેવાનો એના દેશને. એવી જ રીતના યુનાઇટેડ નેશનના જે કાંઈ કર્મચારીઓ છે તે ભારત દેશની અંદર આવે અને એનાથી કંઈક ભૂલ થઈ જાય, ટ્રાફિક સિગ્નલનું રૂલ્સ તૂટી જાય તો 500નો 1000નો મેમો એને નહીં આપવાનો. યુનાઇટેડ નેશનનો કોઈ વ્યક્તિ એવું ને માસ્ક ન પહેર્યું તો 1000નો મેમો આને યુનાઇટેડ નેશનના જે કંઈ અધિકારીઓ છે તેને ભારત દેશના પોલીસવાળા નહીં આપે, કારણ કે અનુચ્છેદ 14 કાયદા સમક્ષ સમાનતા અંતર્ગત એને અપવાદ રાખવામાં આવેલા છે. આવી જ રીતના ભારત દેશની અંદર જે કાંઈ લોકસભા છે, રાજ્યસભા છે, વિધાનસભા છે, વિધાન પરિષદ છે અને એની અંદર બેઠેલા તમામ સદસ્યો જો અંદરની કોઈ આંતરિક બાબત જે હોય, લોકસભાની આંતરિક બાબત, રાજ્યસભાની આંતરિક બાબત, વિધાનસભાની આંતરિક બાબત અથવા તો વિધાન પરિષદની આંતરિક બાબત, એ કોઈ અંદરનો વ્યક્તિ બહાર આવીને લીક કરી દઈને ખુલ્લેઆમ ન્યૂઝપેપરની અંતર્ગત અથવા તો મીડિયામાં ઇન્ટરવ્યૂ આપીને બોલી જાય તો તેવા વ્યક્તિઓ પણ
આના અપવાદમાં આવશે, એટલે કે અનુચ્છેદ 14 કાયદા સમક્ષ સમાનતા અંતર્ગત એના વિરુદ્ધમાં કેસ કરી શકાય નહીં. જેમ કે હું એક્ઝામ્પલ આપું તમને, લોકસભાના કોઈ સંસદ સદસ્ય હોય, લોકસભાની અંદર આજે બિલ પસાર કર્યું, તો બિલ રિલેટેડ માર્કેટમાં મીન્સ કે મીડિયામાં આવી અને એ બિલની વિરોધમાં બોલે, બિલના સાપેક્ષમાં બોલે, અથવા તો બિલની જે કંઈ અંદરની જોગવાઈઓ છે તેના રિલેટેડ હજુ પ્રેસ રિલીઝ કર્યા પહેલાં પણ એ મીડિયાને ઇન્ટરવ્યૂ આપીને બધી જ વાત કહી દે, તો તેના વિરુદ્ધ કોઈ પણ જાતની કાયદાકીય કાર્યવાહી થશે નહીં. એવી જ રીતના સંસદ સદસ્ય સંસદની અંદર પોતાનો મત પોઝિટિવ આપે કે નેગેટિવ આપે, તેના વિરુદ્ધ કોઈ પણ જાતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં, કારણ કે તો એની સ્વતંત્રતા છે. તો આવા ઘણા બધા અપવાદો છે. આ વખતે મેન્સમાં પ્રશ્ન પણ પૂછાઈ ગયો હતો કે કાયદા સમક્ષ સમાનતાના નીચેનામાંથી કાયદાકીય સમાનતાના કેટલા અપવાદો છે મુખ્ય પરીક્ષામાં. જોઈએ આગળ. નીચેની પૈકી કઈ શરતો પૂર્ણ થઈ શકે તો રાજ્યની કટોકટી 1 વર્ષથી વધુ વિસ્તૃત થઈ શકે છે? એટલે કે નીચેનામાંથી કઈ શરતો પૂરી થાય તો રાજ્યની કટોકટીની વાત કરી. રાજ્યની કટોકટી કોને કહેવાય? તો અનુચ્છેદ 356 રાજ્યની કટોકટી અથવા તો રાષ્ટ્રપતિ શાસન. બરાબર. તો નીચેનામાંથી કઈ કટોકટી શરતો પૂર્ણ થઈ જાય તો જ વધુ લંબાવી શકાય? તો એક તો રાજ્યની કટોકટી રિલેટેડ છે. જોઈએ શું છે. અનુચ્છેદ 352 હેઠળ કટોકટી સમગ્ર ભારતના અથવા તો રાજ્યમાં લાદી શકાય. ઓકે. ચૂંટણી પંચ પ્રમાણિત કરે છે કે રાજ્યમાં ચૂંટણી યોજવામાં મુશ્કેલી છે, તો ઓકે, આ 2 શરતો પૂરી થાય તો જ 1 વર્ષથી વધારે રાષ્ટ્રપતિ શાસન અથવા તો રાજ્યની કટોકટી જે તે રાજ્યની અંદર લંબાવી શકાય છે. આપણે એનું ડિટેલ એનાલિસિસ જોઈ લઈએ મિત્રો, જેથી કરીને તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્ન પણ આવડી જાય. પહેલું, રાષ્ટ્રપતિ શાસન અંગે સંસદની મંજૂરીઓ. સંસદ એને એકવાર મંજૂરી કરી દે પછી એને 6 મહિના સુધી વધારી શકાય. કેટલા મહિના સુધી? ઓકે. એકવાર ગુજરાત રાજ્યની અંદર એવું માની લ્યો કે રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું અનુચ્છેદ 356 અંતર્ગત. બરાબર. અનુચ્છેદ 356 અંતર્ગત ગુજરાતમાં રાજ્યની કટોકટી અથવા તો રાષ્ટ્રપતિ શાસન જે તમે કહો એ લગાવી દીધું. ઓકે. હવે એકવાર લગાવ્યું એટલે કેટલા મહિના લાગશે? તો કે 6 મહિના લાગી ગયું. બરાબર. 6 મહિના લંબાવી દીધું. પછી 6 મહિના પૂરા થઈ ગયા અને ગુજરાતની સ્ટેબિલિટી ન આવી તો ફરી વખત 6 મહિના લંબાવ્યું. ઓકે. આવી રીતના 1 વર્ષ સુધી જ લંબાવી શકાય. કેટલા? 1 વર્ષ સુધી જ લંબાવી શકાય. 1 વર્ષ પછી ગુજરાત રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન અથવા તો રાજ્યની જે કટોકટી છે તેને લંબાવવું હોય તો 2 શરતો હોવી જોઈએ. એ બેમાંથી કોઈ પણ એક શરત જો પૂરી થાય તો જ ગુજરાત રાજ્યની અંદર 1 વર્ષથી વધારે રાષ્ટ્રપતિ શાસન લંબાવી શકાય છે, નહીતર લંબાવી શકાય નહીં. એ 2 શરત કઈ? પ્રશ્ન પણ એ જ હતો આપણો, અને અહીંયા એ 2 શરતો પણ હું લખીને લઈ આવું છું. પહેલી, દેશના કોઈ ભાગમાં રાષ્ટ્રીય કટોકટી એટલે કે અનુચ્છેદ 352 અંતર્ગતની જે કટોકટી છે એ દેશના કોઈ પણ ભાગમાં અથવા તો સંપૂર્ણ દેશમાં એ કટોકટી લાગુ હોય તો વર્ષ દિવસથી વધારે લંબાવી શકાય છે. બીજું, ચૂંટણી પંચ એવો રિપોર્ટ આપી દે કે ગુજરાત રાજ્યની અંદર ચૂંટણી કરવી અત્યારે હિતવાહક નથી કે અત્યારે ચૂંટણી થઈ શકે તેમ નથી. આ 2 માંથી કોઈ પણ એક કન્ડિશન પૂરી થતી હોય તો જ સંસદ ગુજરાત રાજ્યની અંદર જે અનુચ્છેદ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે તેને 1 વર્ષથી વધુ લંબાવી શકશે, બાકી લંબાવી શકશે નહીં. ઓકે. તો 1 વર્ષ પહેલા તો લાગી ગયું, પહેલા 6 મહિના પછી બીજા 6 મહિના, એના માટે કઈ શરતો નથી. 1 વર્ષ થઈ જાય એ 1 વર્ષ પછી આ 2 શરતોમાંથી કોઈ પણ એક શરત પૂરી થતી હોય તો મેક્સિમમ કેટલા સમય સુધી લંબાવી શકાય? તો કે મેક્સિમમ 3 વર્ષ. એટલે કે 1 વર્ષ તો અહીંયા વયું ગયું અને આ 1 વર્ષ પછી મેક્સિમમ 2 વર્ષ. એટલે કે ભારત દેશની અંદર અનુચ્છેદ 356 અંતર્ગત જે કોઈ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગે છે એ વધુમાં વધુ 3 વર્ષ લંબાવી શકાય. કેટલા વર્ષ? 3 વર્ષથી વધારે તો લંબાવી શકાતું જ નથી. એમાં એક ક્રાઇટેરિયા છે કે પહેલું વર્ષ તો તમે સંસદ પોતાની જાતે વધારી શકે. 1 વર્ષ પછી 2 શરતો છે, એ 2 શરતો પૂરી થઈ જાય 1 વર્ષ પછી તો જ તમે બાકીના 2 વર્ષ લંબાવી શકો. એટલે ટોટલ કેટલા? તો કે 3 વર્ષથી. 2 શરતો કઈ? તો કે ફરી વખત બોલી જાઉં છું, યાદ રાખજો. દેશના કોઈ ભાગમાં અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટી લાગુ હોય અથવા તો ચૂંટણી પંચ એવું કહી દે કે જે તે રાજ્યની અંદર રાષ્ટ્રીય કટોકટી લાગુ છે તે રાજ્યની અંદર અત્યારે ઇલેક્શન કરવું સહેલું નથી, તો જ ભારત દેશની અંદર આ લંબાવી શકાય છે. તો હવે પ્રશ્ન ઉપર જઈએ. નીચેના પૈકી કઈ શરતો પૂર્ણ થાય તો જ રાજ્યની કટોકટી 1 વર્ષ કે તેથી વધુ વિસ્તૃત થઈ શકે છે? તો આ 2 જે આપણે જોઈ ગયા એ જ આપી છે. અનુચ્છેદ 352 હેઠળ સમગ્ર ભારતમાં અથવા તો જે કંઈ રાજ્ય છે તેના અંતર્ગત રાષ્ટ્રીય કટોકટી લાગુ હોય તો તેને લંબાવી શકાય. બીજું, ચૂંટણી પંચ પ્રમાણિત કરે કે રાજ્યમાં ચૂંટણી યોજવી મુશ્કેલ છે અથવા તો ચૂંટણી કરવી અત્યારે હિતવાહક નથી તો જ એને 1 વર્ષથી વધારે લંબાવી શકાય છે, બાકી લંબાવી શકાય નહીં. તો આ બંને સાચા છે. તો આપણો જવાબ શું થઈ જશે? સી. 1 અને 2 બંને સાચા છે.
નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. સરકાર દ્વારા જારી કરવામાં આવતા વટહુકમ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સૌથી વધુ યોગ્ય છે? આ પ્રશ્ન મેં આપણે ભણાવી દીધો હતો, પરંતુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની એવી કમેન્ટ હતી કે સર એ પ્રશ્નની અંતર્ગત થોડીક સમજૂતી હજુ વિસ્તૃત આપો. મને 2-4 લોકોએ ટેલિગ્રામમાં પર્સનલી મેસેજ કરીને પણ કીધું છે. તો આપણે આની વિસ્તૃતમાં જાણકારી લઈ જઈએ. આનો જવાબ શું આવશે? કારોબારીની કાયદાકીય સત્તા છે. હવે વટહુકમ છે ને, વટહુકમ એ ક્યારે બહાર પડે? પેલું વટહુકમ એ ભૂલી જાઓ, અત્યારે અહીંયા આવો. ધારાસભા છે ભારત દેશની અંદર, ભારત દેશની અંદર ધારાસભા છે. એ શું કરે? તો કે કાયદાનું નિર્માણ કરે. બરાબર. કાયદાનું નિર્માણ કરનારની સંસ્થા કઈ? સેન્ટ્રલ લેવલે તો કે સંસદ. ઓકે. સંસદમાં કોણ કોણ આવશે? તો કે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને કોણ આવશે? તો કે લોકસભા. ખાસ ધ્યાન આપજો બધા વિદ્યાર્થી મિત્રો. ધારાસભા કાયદાનું નિર્માણ કરનારી સંસ્થા. કાયદો 2 જગ્યાએ નિર્માણ થાય, એક તો સેન્ટ્રલ લેવલે અને એક તો સ્ટેટ લેવલે. તો આપણે સેન્ટ્રલ લેવલની વાત કરીએ. સેન્ટ્રલ લેવલે કોણ આવશે? તો કે સંસદ. સંસદ કેટલી વસ્તુઓને મળીને બને? તો કે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. વટહુકમ ત્યારે જ બહાર પાડી શકાય કે જ્યારે ધારાસભાના આ 2 અંગ છે, રાજ્યસભા અને લોકસભા, બેમાંથી કોઈ પણ એક ગૃહનું કાર્યવાહી ચાલુ ન હોય તો. હવે રાજ્યસભા તો કાયમી ગૃહ છે, ઓકે, પરંતુ એનું સત્ર નથી તો, એટલે કે રાજ્યસભાનું સત્ર જ નથી, ખાલી લોકસભાનું છે, અથવા તો લોકસભાનું સત્ર નથી અને રાજ્યસભાનું સત્ર ચાલુ છે તો. હવે કાયદોનું નિર્માણ કરવા માટે લોકસભા પણ બધા સદસ્ય સાથે ઉપસ્થિત જોઈએ, રાજ્યસભા પણ જોઈએ અને રાષ્ટ્રપતિ પણ જોઈએ. ચલો રાષ્ટ્રપતિ તો છે એવું માની લો, પરંતુ આ બેમાંથી કોઈ પણ એક ગૃહનું સત્ર જ નથી ચાલુ. અને ભારત દેશની અંદર ઓચિંતાની એક એવી ઇમરજન્સી સિચ્યુએશન આવી પડી કે ભારત દેશની અંદર અત્યારે જ તાત્કાલિક અમુક બાબતો પર કાયદો બનાવવો ફરજિયાત છે. જો કાયદો નહીં બનાવીએ તો પરિસ્થિતિ વધુ ને વધુ વિફરતી જશે. એના માટે કાયદો બનાવવો જરૂરી છે. અને આપણે એવું કહીએ કે લોકસભાનું સત્ર નથી ચાલુ, રાજ્યસભાનું સત્ર નથી ચાલુ, અથવા તો રાજ્યસભાનું ચાલુ છે ને લોકસભાનું નથી ચાલુ, અથવા તો લોકસભાનું સત્ર ચાલુ છે જ્યારે રાજ્યસભાનું સત્ર ચાલુ નથી, તો આ એકી સાથે બધાને દિલ્હી બોલાવવા, સત્રનું આયોજન કરવું, કાં તો જાજો બધો સમય નીકળી જાય. એમાંય લોકસભામાં પેલા કાયદો ખરડો લઈ આવે ને પછી પસાર કરે ને એમાં ચર્ચા વિચારણા થાય ને પછી રાજ્યસભા પાસે જાય ને રાજ્યસભામાં કંઈક સુધારા વધારા કરે ને પાછું લોકસભાને મોકલે ને લોકસભા ફરી વખતે સુધારા વધારાને માનીને પસાર કરે ને પછી રાષ્ટ્રપતિ પાસે જાય ને રાષ્ટ્રપતિ એમાં સહી કરે તો 25-30 દિવસનો સમય નીકળી જાય. પરંતુ કાયદો તો આપણે 1 કલાક કે 2 કલાકમાં જ જોઈએ છે ભારત દેશની અંદર. તો એના માટે ધારાસભાનું, જો ખાસ યાદ રાખજો, સંસદના 2 ગૃહો છે, બેમાંથી કોઈ પણ એક ગૃહનું સત્ર ચાલુ ન હોય અથવા તો બંને ગૃહનું સત્ર ચાલુ ન હોય તો જ વટહુકમ બહાર પાડી શકે. એટલે કે કાં તો રાજ્યસભાનું સત્ર ચાલુ ન હોવું જોઈએ અને કાં તો લોકસભાનું ન હોવું જોઈએ. જો બેયનું સત્ર ચાલુ છે તો રાષ્ટ્રપતિ ક્યારે અને કદી પણ વટહુકમ બહાર પાડી શકતા નથી. કાં તો બેયનું સત્ર ન ચાલુ હોવું જોઈએ, કાં તો બેમાંથી એકનું સત્ર ચાલુ ન હોવું જોઈએ. કારણ કે કાયદો બનાવવા માટે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહની જરૂર પડે, એટલા માટે. તો રાષ્ટ્રપતિ અનુચ્છેદ 123 અંતર્ગત શું કરી શકે? વટહુકમ બહાર પાડી શકે છે. હવે જો ધારાસભા તો છે જ નહીં, ધારાસભાના કાં તો લોકસભા નથી સત્રમાં અને કાં તો રાજ્યસભા નથી અને કાં તો બેમાંથી એકોય ગૃહનું સત્ર ચાલુ નથી. તો ધારાસભાનું કાર્ય શું છે? કાયદો બનાવવાનું. પરંતુ આ તો આપણે કારોબારી છે અને કારોબારીના રાષ્ટ્રપતિને આપણે એવી શક્તિ આપેલી છે કે ભાઈ ધારાસભાના બેમાંથી કોઈ પણ એક ગૃહનું કાર્ય ચાલુ ન હોય અથવા તો બેમાંથી એકોય ગૃહનું કાર્ય ચાલુ ન હોય ત્યારે કારોબારીવાળા રાષ્ટ્રપતિ ભારત દેશની અંદર ટેમ્પરરી કાયદો બનાવી શકશે નહીં. ટેમ્પરરી કાયદો બનાવે તેને કહેવામાં આવે છે વટહુકમ. તો આ જ પ્રશ્ન અહીંયા પૂછવામાં આવેલો છે. હવે પ્રશ્ન વાંચો ને એનો જવાબ જો. સરકાર દ્વારા જારી કરવામાં આવતા વટહુકમ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સૌથી વધુ યોગ્ય છે? ધારાસભાની કાયદાકીય સત્તા ભર્યા નથી. વટહુકમ એ કારોબારીવાળા રાષ્ટ્રપતિની વટહુકમની સત્તા છે. ધારાસભાની કારોબારીની સત્તા નથી, કારોબારીની સત્તા નથી, કારોબારીની કાયદાકીય સત્તા. એ જવાબ જે છે એ એકદમ સ્યુટેબલ છે, એકદમ યોગ્ય છે. એટલે આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડી, કારોબારીની કાયદાકીય સત્તા. હજુ કોઈ વિદ્યાર્થી મિત્રોને ન સમજાણું હોય તો મને કમેન્ટ કરીને પૂછજો, આપણે સમજાવી દેશું. રાઈટ, ચલો આગળ વધીએ છીએ. સંસદમાં કોનો સમાવેશ થાય છે? એક બેનનો પ્રશ્ન હતો, એક ભાઈએ પણ પ્રશ્ન કરેલો હતો કે સર હું કંઈક ફલાણી બુક વાંચું છું ને ફલાણી બુકમાં ફલાણા પેજ નંબર ઉપર આવું કંઈક છે. તો આ પ્રશ્ન મેં આજે લઈ લીધો છે પાછો. જોઈએ, સંસદમાં કોનો સમાવેશ થાય? રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. આપને ખબર છે 1, 3, 4 આનો જવાબ આવશે. 1, 3, 4 વાળો ઓપ્શન ક્યાં છે? તો કે ડી. આ આપણો જવાબ
થઈ જશે. પરંતુ એવું કહે છે કે ઉપરાષ્ટ્રપતિ શા માટે ન આવ્યા? પહેલા ઉપરાષ્ટ્રપતિ એટલા માટે ન આવે કારણ કે ઉપરાષ્ટ્રપતિ લોકસભા કે રાજ્યસભાના ગૃહના સદસ્ય નથી હોતા. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાના રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે અને ઉપરાષ્ટ્રપતિ કાયદો બનવાની જે કંઈ નિર્માણની પ્રક્રિયા છે એમાં કંઈ ભાગ નથી લેતા, એટલા માટે સંસદનું અંગ નથી પહેલા. સમજાય તમને અમારી વાત? કાયદો બનવાની જે પ્રોસેસ છે, સામાન્ય ખરડો લઈ લો, સામાન્ય ખરડો, આના દ્વારા કાયદો બને. સામાન્ય ખરડો કાં તો લોકસભામાં લઈ આવી શકાય ને કાં તો રાજ્યસભામાં લઈ આવી શકાય. રાજ્યસભા અને રાષ્ટ્રપતિ એવું માની લો. સામાન્ય ખરડો લોકસભામાં લઈ આવી શકાય કાં તો રાજ્યસભામાં લઈ આવી શકાય. જો પહેલા લોકસભામાં લઈ આવ્યા આપણે તો પછી ક્યાં જશે? રાજ્યસભામાં જશે. ઓકે, પહેલા આપણે રાજ્યસભામાં લઈ આવ્યા તો ક્યાં જશે? પછી લોકસભામાં જશે. રાઈટ? ઓકે, બંને જગ્યાએથી ખરડો પસાર થઈ જાય પછી રાષ્ટ્રપતિ પાસે જાય અને રાષ્ટ્રપતિ જ્યાં સુધી ખરડામાં સાઇન નથી કરતા ત્યાં સુધી કાયદો નથી બનતો. એટલા માટે રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ છે એવું માની લો. ઓકે, લોકસભા અને રાજ્યસભા શા માટે છે? કારણ કે એ તો ધારાસભાના બે અંગ છે અને ધારાસભા અંતર્ગત બંને કાયદાનું નિર્માણ કરે છે. રાઈટ? બંને જગ્યાએથી ખરડો પસાર થાય છે, લોકસભામાંથી પસાર થાય, રાજ્યસભામાંથી પસાર થાય. અને રાષ્ટ્રપતિ શા માટે છે? તો કે રાષ્ટ્રપતિ જ્યાં સુધી ખરડા ઉપર સાઇન ન કરે ત્યાં સુધી કોઈ પણ ખરડો કાયદો બનતો નથી. એટલા માટે સંસદનું અભિન્ન અંગ રાષ્ટ્રપતિ છે. હવે આમાં કે ઉપરાષ્ટ્રપતિ આવ્યા નહીં તો તમે જે કંઈ ફલાણા પબ્લિકેશનની ફલાણી બુક વાંચો છો ને એ બુક ખોટી. ક્લિયર? આ ડિટેલ એક્સપ્લેનેશન સમજૂતી સાથે મેં તમને આપેલું છે. આગળ જોઈએ. જો લોકસભામાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું સ્થાન રિક્ત થાય, જો આ એક અહીંયા કન્સેપ્ટ ક્લિયર કરી લેજો, બાકી આ બધા જ વિદ્યાર્થી મિત્રો બહુ ગોટા મારી આવે. પહેલા તો આપણે છે ને અમુક શબ્દની ખબર નથી હોતી. બે શબ્દ ખબર પડી જાય ને, બે શબ્દની વ્યાખ્યા. ઉપસ્થિત ન હોવું અને રિક્ત હોવું અથવા તો ખાલી પડવું. રિક્ત હિન્દી શબ્દ છે અથવા તો ખાલી પડવું. આ બે શબ્દ જે છે, ઉપસ્થિત ના હોવું ને રિક્ત હોવું અથવા તો ખાલી હોવું, આની વચ્ચેનો તફાવત ખબર પડી જાય ને તો આ પ્રશ્નનો જવાબ ઇઝીલી આવડી જાય. ઉપસ્થિત ન હોવું એટલે કે હોદ્દા ઉપર તો છે જે વ્યક્તિ, જેમ કે હું લોકસભાનો અધ્યક્ષ છું એવું થોડી વાર માટે માની લ્યો, પરંતુ હું કોઈ કારણોસર આજે લોકસભામાં ઉપસ્થિત નથી રહી શક્યો. મારા પપ્પા બીમાર છે, મારા મમ્મી બીમાર છે, અથવા તો મારી વાઈફને લઈને મૂવી જોવા ગયો છું, એટલા માટે હું લોકસભાની અંદર ઉપસ્થિત નથી રહી શક્યો. તો હું લોકસભાનો અધ્યક્ષ તો રહીશ, પરંતુ એક દિવસને હું ગેરહાજર છું. જેમ કે તમે ક્લાસીસમાં આવો છો આઈસીઈમાં અને એક દિવસ કોઈ પણ કારણોસર તમે નથી આવી શકતા તો એ તમે ઉપસ્થિત ન રહ્યા, એબસન્ટ રહ્યા કહેવાય. જ્યારે અમુક કારણોસર તમારું એડમિશન જ કેન્સલ કરી નાખવામાં આવે અથવા તો તમારી બેન્ચ જ પૂરી કરી નાખવામાં આવે, તો તમે જે બેન્ચ ઉપર જે સીટ નંબર તમને ફિક્સ આપવામાં આવેલો હોય ત્યાં તમે બેસતા હોય એ સીટ ખાલી પડી, તો હવે આઈસીઈ ઇન્સ્ટિટ્યૂટ શું કરશે? એની જગ્યાએ કોઈક નવા વિદ્યાર્થીની ભરતી કરીને તેને ત્યાં બેસાડી દેશે. હવે હું કોઈ પણ કારણોસર મારા લોકસભાના અધ્યક્ષ ઉપરથી રાજીનામું દઈ દઉં તો એ સીટ ખાલી પડી અને અહીંયા હું એબસન્ટ છું એટલે હું આવી નથી શક્યો. તો આ બંને શબ્દ વચ્ચેનો આ તફાવત છે. હવે પ્રશ્ન વાંચો. જો લોકસભામાં સ્પીકર એટલે કે અધ્યક્ષ અને ડેપ્યુટી સ્પીકર, બરાબર, એટલે ઉપાધ્યક્ષ નું સ્થાન રિક્ત થાય એટલે કે ખાલી પડે કોઈ કારણોસર, અથવા તો મૃત્યુ થઈ ગયું હોય, રાજીનામું દઈ દીધું હોય, રાજીનામું અથવા તો બરખાસ્ત કરી નાખે એટલે કે હોદ્દા ઉપરથી દૂર કરે, બરાબર, તો આ ત્રણમાંથી કોઈ પણ બાબત બને ભારત દેશની અંદર તો સ્થાન રિક્ત થાય, તો તેવા સંજોગોમાં સ્પીકરની ફરજ કોણ બજાવશે? જો સ્પીકર એ વયો ગયો, ડેપ્યુટી સ્પીકર, બંનેનું એકી સાથે થયું, બંને રાજીનામું દઈ દીધું, કાં તો બંને મૃત્યુ થઈ ગયા અથવા તો બંનેને બરખાસ્ત કરી નાખવામાં આવ્યા, તો બંને પદ હોદ્દા વયા ગયા. તો અહીંયા ઘણા બધા શું કહે ખબર? કે ઓલા જે 10 સભ્યોની પેનલ હોય ને તેમાંથી આવશે, નહીં આવે ભઈલા. જોજો, હવે આપણે એની ડિટેલથી જોઈએ. હું એક ચાર્ટ બનાવીને લઈ આવું છું અને આ યાદ રાખી લેજો. જો આ સાઈડમાં જે છે ને, આ સાઈડમાં એ ઉપસ્થિત ન રહી શકે એટલે કે ગૃહની અંદર તે દિવસે આવ્યા નથી, હોદ્દા ઉપર તો છે જ પરંતુ એબસન્ટ છે, ગેરહાજર છે. સમજી ગયા મારી વાત? તો શું થશે? તો આ પ્રોસેસ ફોલો કરવામાં આવશે. લોકસભાની અંદર લોકસભાનો અધ્યક્ષ જો ગેરહાજર હોય, લોકસભાની અંદર ગેરહાજર હોય તો લોકસભાના ઉપાધ્યક્ષ અધ્યક્ષના રૂપમાં કાર્ય કરશે. એટલે કે લોકસભાનો અધ્યક્ષ ન હોય તો એની સ્થાન કોણ લેશે? લોકસભાનો ઉપાધ્યક્ષ, પરંતુ ગેરહાજર છે. સમજો મારી વાત, બરાબર? જો ઉપાધ્યક્ષ પણ ગેરહાજર હોય એટલે કે અધ્યક્ષે ગેરહાજર, ઉપાધ્યક્ષે ગેરહાજર, જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, બરાબર, એના વિરુદ્ધનું અહીંયા લોકસભામાં 10 લોકોની પેનલ હોય છે એટલે કે ગેરહાજર છે, એબસન્ટ છે, તો લોકસભાની અંદર લોકસભાનો અધ્યક્ષ એક 10 સદસ્યોની પેનલ બનાવે અને પેનલમાં સિનિયોરિટી વાઇઝ જે પહેલો નંબર હશે એ આવશે. આ બે નથી તો બીજો વ્યક્તિ આવશે જો આ નથી તો. ઓકે, એ
પેનલમાંથી પહેલા 2 વ્યક્તિ નથી તો ત્રીજો વ્યક્તિ આવશે. જો ત્રીજો વ્યક્તિ નથી તો આ ચોથો વ્યક્તિ પેનલમાંથી અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. આ 4 નથી તો 5, એવી રીતના 10 નો ક્રમ વયો જશે. ઓકે, 10 માંથી કોઈ નથી તો લોકસભાના સભ્યો અંદરો અંદર ડિસાઇડ કરીને એ દિવસે કોઈ એક વ્યક્તિને લોકસભાના અધ્યક્ષ તરીકે કાર્ય કરવા માટે નિયુક્ત કરી દેશે. બરાબર, ધ્યાનથી સાંભળજો. આ બધા ઉપસ્થિત નથી એટલા માટે એવું થયું. પરંતુ જો લોકસભાનો અધ્યક્ષ અને લોકસભાનો ઉપાધ્યક્ષ બંને એકી સાથે ગાડીમાં જતા હોય અને ગાડી ખાડીમાં પડી જાય અને બંનેનું મૃત્યુ થઈ જાય, દુઃખદ અવસાન થઈ ગયું બંનેનું, તો કોણ લોકસભાનું અધ્યક્ષ બનશે? તો હોદ્દો ખાલી પડ્યો. અને ભારત દેશના બંધારણની અંદર બંધારણીય હોદ્દો કદી અને ક્યારે પણ ખાલી રહી નહીં. સમજો મારી વાત. ભારત દેશના બંધારણની અંદર બંધારણીય હોદ્દો કદી અને ક્યારે પણ ખાલી રહેતો નથી. તો એ હોદ્દો ખાલી પડ્યો ને તો નવું ઇલેક્શન થાય ત્યાં સુધી કોઈ એક વ્યક્તિને અધ્યક્ષ તરીકે બેસાડવામાં આવશે. એ વ્યક્તિને કોણ બેસાડશે? તો કે રાષ્ટ્રપતિ, ભારત દેશના રાષ્ટ્રપતિ જે છે તે કોઈ વ્યક્તિને નિમણૂક કરશે અને જે વ્યક્તિની નિમણૂક કરશે તે લોકસભાના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. હવે સમજી ગયા, આ સ્થાન ખાલી પડ્યું એટલે કે મૃત્યુ થઈ ગયું અથવા તો બરખાસ્ત કર્યા, રાઈટ, અથવા તો રાજીનામું આ બે દઈ દીધું એકી સાથે. તો આવું બને તો હોદ્દો ખાલી પડે. અને ઉપસ્થિત ન હોવું, ગેરહાજર હોવું, એ શબ્દ પણ અલગ છે. હવે આપણે અહીંયા પાછા પ્રશ્ન ઉપર આવીએ. સ્થાન રિક્ત થઈ જવું. રિક્ત થઈ જવું એટલે ખાલી પડવું. અને જો સ્થાન ખાલી પડે તો નીચેનામાંથી શું આવશે? તો કે ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે? તો કે નહીં. ભારતના મુખ્ય ન્યાયાધીશ? નહીં. સંસદીય બાબતોના પ્રધાન? તો કે નહીં. કોણ? ગૃહમાં એવા સભ્ય જેની નિમણૂક રાષ્ટ્રપતિ કરે તે વ્યક્તિ ભારત દેશની અંદર લોકસભાનો અધ્યક્ષ તરીકે નિમણૂક થશે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? આમાં કંઈ પણ ડાઉટ હોય તો તમે મને બધા જ વિદ્યાર્થી મિત્રો મને પૂછી શકો છો કમેન્ટ કરીને. ફરી વખત આ પ્રશ્ન આપણે પાછો લઈ લઈશું એવું હશે તો. કોઈ પણ વ્યક્તિને, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, કોઈ પણ વ્યક્તિને ધર્મ જાતિના કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ કરતા રોકી શકાય નહીં? એક કોઈ સ્થળે રોકી ન શકાય. ભારત દેશના બંધારણ મુજબ કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળના ભેદભાવ ઉપર જે કંઈ વિશેષ અધિકાર આપવામાં આવેલા છે ને તેનો અભાવ કરી નાખ્યો, એટલે કે તેને પ્રતિબંધ લગાવી દીધા. કોઈ પણ વ્યક્તિને આના કારણે અમુક જગ્યાએ જતા રોકી ન શકાય. બરાબર, તો જોઈએ. દુકાનો અને હોટલોમાં કોઈ રોકી જ ન શકે. દુકાન જે છે તમારી, ત્યાં કોઈ પણ જાતિ, જ્ઞાતિ, લિંગ, ધર્મવાળો વ્યક્તિ તમારી પાસે વસ્તુ લેવા આવે, તમે એને ન વેચવી હોય તો તમે એમ કહી દો કે સાહેબ મારી પાસે નથી, વસ્તુ અલગ છે, પરંતુ તમે એમ ન કહી શકો કે અહીંયા આવતો જ નહીં. રાઈટ. હોટલમાં, સાર્વજનિક હોટલ હોય, મીન્સ કે કોઈ હોટલ હોય ત્યાં તમે જમવા ગયા હોય તો હોટલમાં બધા જ જ્ઞાતિના, ધર્મના, જાતિના લોકો આવે છે, ત્યાં જમે છે અને તમારે જમવાનું, તમને એવો બધો પ્રોબ્લેમ હોય તો તમે ન જાતા, કાં હું નહીં જાઉં, મને પ્રોબ્લેમ હશે તો. ઓકે, કૂવો જે છે, સાર્વજનિક કૂવો, એ કૂવામાં પાણી ભરતા રોકી શકાય નહીં. જાહેર રસ્તાઓનો ઉપયોગ, જેમ કે કોઈ એક રસ્તો જાય છે ને એમાં તમે એવું કહી દો કે ભાઈ આ જ્ઞાતિનો, આ જાતિનો, આ ધર્મનો વ્યક્તિ આ રોડ ઉપરથી નીકળવો જોઈએ નહીં, તો એવું ન ચાલે. ભારત દેશની અંદર લોકશાહી છે ભાઈ, બાપનું રાજ થોડું છે. બરાબર, એટલે લોકશાહી છે, એટલે લોકશાહી અંતર્ગત ગમે તે વ્યક્તિ ગમે ત્યાં જઈ શકે છે અને ગમે ત્યાં હરીફરી શકે છે. હા, સરકાર આના ઉપર અમુક સમયે રિસ્ટ્રિક્શન લગાવે. જેમ કે કોવિડ દરમિયાન સરકારે એવું કહી દીધું હતું કે હવે કોઈ ઘરની બહાર ન નીકળતા, ની બધાય માટે કીધું હતું, કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ, જાતિ, લિંગ માટે નહોતું કીધું. નીકળ્યા તો પછી મોર બની થનગાટ કરે થઈ જશે. બરાબર, મોર બહુ બોલ્યા લોકડાઉનમાં, તો મોર બોલવાની શરૂઆત થઈ જાય. તો એ સરકાર બધા માટે નિયમ લેવી, તમારા મારા એક માટે નથી. તો એ વસ્તુ પબ્લિક હેલ્થને ધ્યાનમાં રાખીને સરકાર લઈ આવે તો માનવું પડે. પરંતુ કોઈ એક વ્યક્તિ તમારી સાથે એવું કરે તો એવું ચાલે નહીં. તો આનો જવાબ શું આવશે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં, કોઈ પણ જગ્યાએ રોકી શકાય નહીં. આજે આપણે જે બંધારણની સમજૂતી જોઈએ છે ને ખૂબ જ ડિટેલમાં અને ખૂબ જ એક્સપ્લેનેશનથી તમને સમજાવું છું. એટલે તમે બધા જ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની સાથે સાથે તમે થોડું ઘણું લખતા પણ જાજો, જેથી કરીને ભવિષ્યની અંદર ક્યારેક પણ તમને આ જે કંઈ કન્સેપ્ટ છે એને પરીક્ષાની પહેલાં રિફેર કરવા હોય, તમારે એકવાર વાંચવા હોય તો તમે ઇઝીલી રીતના તેને વાંચી શકો અને ફરી વખત મેમોરાઇઝ કરી શકો. આગળ જોઈએ. ઓકે, આપણા જે કંઈ 10-12 પ્રશ્ન હતા એની સમજૂતી આપણે જોઈ આજે બંધારણની. કંઈ ડાઉટ હોય તો તમે મને બધા જ વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરીને પૂછજો, હું તમને એનો શ્યોરલી જવાબ આપીશ. આપણું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આપણી વેબસાઇટ છે, આપણું વોટ્સઅપ છે, એની બધી જ જગ્યાઓની બધી જ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જે કોઈ વિદ્યાર્થી મિત્રોએ આઈસની બધી જ જગ્યાએ છે આપણા એકાઉન્ટ, એને ફોલો ન કર્યા હોય તો કરી નાખજો, કારણ કે આપણે વીકલી જે કંઈ વસ્તુ અપલોડ કરીએ છીએ, ડેલી બેસિસ ઉપર આઈસ ડોઝ કરીને અપલોડ કરીએ છીએ, એ આ બધી જ જગ્યાએ તમને જોવા મળશે. એટલે કે જ્યારે ક્યારે પણ તમે સ્ટડીમાંથી નવરા થઈ ગયા હોય અથવા તો કે બહાર ગયા છો ને 2-4 દિવસથી તમે તમારા ભણતરથી દૂર છો,
તો તમે આઈસની જે વેબસાઇટ ઉપર જઈને અથવા તો આઈસના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જઈને તમે કરંટ વાંચી શકો છો, તમે જે ડેઇલી ડોઝના જે સ્ટીકર મૂકવામાં આવે છે તે વાંચી શકો છો, જેથી કરીને તમે એની સાથે જોડાયેલા રહો. એટલે ત્યાંથી તમે આવો છો 2 દિવસ ફરીને, તો તમારી ઉપર જે કંઈ વર્કનો લોડ છે, વર્કનો લોડ ન વધે એના માટે અમારું એક આ કાર્ય છે, એમાં બધા જ વિદ્યાર્થી મિત્રો સહભાગી બનો. અને હવે તમારે કંઈ પણ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. બાકી જય હિન્દ, જય ભારત.